તરફ આમ તો ગુજરાતમાં દારૂબંધી કહેવાય છે તે કાગળ પૂરતી રહી ગઈ છે, કેમ કે સ્થાનિક પોલીસ તો આ દારૂબંધી કરવામાં નિષ્ફળ નીવડી છે। તેના માટે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલને અમદાવાદમાં દરોડા પાડવા પડે છે ને જે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતી હોય છે તેમને જગાડવા પડે છે। ત્યારે મોટી માત્રામાં અમરાઈવાડી વિસ્તારમાંથી દેશી અને વિદેશી દારૂનો જથ્થો છે તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દબોચી પાડ્યો છે। ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે છેલ્લા થોડાક સમયથી અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જે રીતે કથળી છે તે મામલે રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે, ચેકિંગ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા જે રીતે પોતાના જ વિસ્તારમાં જે અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તે પ્રવૃત્તિઓને ડામવામાં નિષ્ફળ નીવડી હોય તે એસએમસીની રેડે એકવાર ફરી સાબિત કરી બતાવ્યું છે। જોકે આ મામલાને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। કોની રહેમ નજર હેઠળ આ દારૂના ધંધાઓ બેફામ રીતે ધમધમી રહ્યા છે, કોનો સીધો દોરી સંચાર આ ધંધાઓ ઉપર છે તેને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। સો અમરાઈવાડીમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને ખાસ કરીને જે દારૂનો જથ્થો પકડાયા બાદ સ્થાનિક પોલીસની પોલ છતી થઈ છે તે મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? કેમ કે જે રીતે વાત કરીએ તો વિદેશી દારૂની બોટલો જે 2,41,115ની આસપાસ કહેવાય છે, દેશી દારૂ 300 લીટર જેની કિંમત 60,000 જેટલી થાય છે, આમ મળીને કુલ જે 7 આરોપીની એસએમસીએ ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓ હાલ ફરાર છે। આવી રીતે દેશી અને વિદેશી દારૂનું વેચાણ છે તે અમરાઈવાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહ્યો હતો। સ્થાનિક પોલીસની ટીમ નિષ્ફળ નીવડીને ત્યારબાદ મોટી માત્રામાં સત્યમનગર વેજીટેબલ માર્કેટ, શિવાનંદ નગર, અમરાઈવાડી ખાતેથી આ દારૂનો જથ્થો એસએમસીએ પકડી પાડ્યો છે। ત્યારે આને લઈને સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે કેટલાક જગ્યાએ કથિત રીતે વહીવટદારો જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારનું કોઈ પદ નથી છતાંય પણ તેઓ દ્વારા દારૂઓના તેમજ વિસ્તારમાં અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ચલાવવા માટે મંજૂરી આપતા હોય છે, તેમની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ જોવા મળે છે કે આખો પોલીસ સ્ટેશન વહીવટદારો ચલાવતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં તો પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ વહીવટદારો ગાંઠતા નથી, તે પ્રકારના સવાલો ઉઠતા હોય છે। પરંતુ જે અમરાઈવાડીમાં ઘટના સામે આવી છે, આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે, તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે હવે જોવું આગામી સમયમાં આ મામલાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને આમાં જે કોઈ પણ જવાબદાર હોય તેમની સામે કયા પ્રકારના પગલાં લે છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।